શ્રદ્ધેય પ્રહલાદભાઈ મોહનભાઈ પટેલ સાહેબ. જીવનમાં ગુરુ એ દીવો છે જે પોતે પ્રગટી સમાજને જ્ઞાન પ્રકાશથી પ્રજ્વલિત કરે છે. માના સ્તરની જીવન માજવાની કળા આપે અમારા જીવનમાં વણી છે. સોટી વાગે ચમચમ, વિદ્યા આવે જમદમ. ભલે લોકોક્તિમાં રડણ કરાતું, પરંતુ આપ શ્રીનો પ્રેમાળ સ્વભાવ અને આત્મીય ભાવ જ અમારા માટે સોટીનો પર્યાય બની રહ્યો. જીવનમાં ખાધેલી ઠોકરો અને કઠિન પરિસ્થિતિમાં આપના મુખેથી સાંભળેલા સંવેદના સહુકાર ભલે અભ્યાસક્રમની મર્યાદા બહારનો રહ્યો, પરંતુ તે કહેણ થકી જીવનની મુશ્કેલ પરીક્ષામાં અને અમારી જાતને શ્રેષ્ઠ સાબિત કરી જીવનમાં સફળ સાબિત થયા તેનું અમને સૌને ગૌરવ છે. વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ્યાતિ પાત્રતામ પાત્રત્વાદ ધનમ આપનોતિ ધનાદ ધર્મ તત સુખમ. અર્થાત જેમ વિદ્યા જ વિનય આપે છે, વિનયથી પાત્રતા પ્રાપ્ત થાય છે અને પ્રાપ્તતા થકી ધન સન્માન પ્રાપ્ત થાય છે અને અંતે ધર્મની પ્રાપ્તિ સહજ બની રહે છે. જીવનના અસીમ અભ્યાસક્રમને સ્વાધ્યાય દ્વારા અમારા જીવનમાં સુપેરે સિંચી સાચા અર્થમાં આપે અમારા જીવનના ત્રણેય આશ્રમોને શિક્ષા પ્રદાન કરી અમને પૂર્ણ બનાવ્યા છે. મોહન અને લક્ષ્મીજીના કુખના આશીર્વાદ છતાં સરસ્વતીજીના ખોળે જીવન ખીલવ્યું. સુદીર્ઘ અક્ષર ઉપાસનાની ધૂણી રખાવનાર આપનું સેવાભર્યું જીવન જ્ઞાન, સંસ્કાર અને માનવ મૂલ્યોનો જીવંત ગ્રંથ છે. આપના સહવાસ અને ઊંઘ થકી નિતાંત સુખના સંવેદનશીલ તરંગો અમને આજે પણ મળી રહ્યાનો અનેરો આનંદ છે. આજે અમે સૌ આપના વિદ્યાર્થીઓ જીવનના 7મા દાયકામાં પ્રવેશ્યા બાદ આદર, કૃતજ્ઞતા અને વિનમ્રતાપૂર્વક તમારા સ્મરણને હર હંમેશ હૃદયસ્થ રાખી ઋણમુક્તિની કામના કરીએ છીએ. આ અવસરે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, શાંતિપૂર્ણ મન અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે. આપનું જીવન આવનારી પેઢીઓના માટે પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક બની રહે. સતત વંદન અને સાષ્ટાંગ નમન. આજે તારીખ 4/2024 અમદાવાદ SSC 1969ની બેચના અમે સૌ શિષ્યોના વંદન. જૈન હાઈસ્કૂલ મણિનગર અમદાવાદ. આપના કૃતજ્ઞ શિષ્યો ઉંમર 70+.